શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 26મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 26મો, વ્રતના વિધિ નિયમો અને આજની કથા વાર્તા તાવડી તપેલીની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગદગુરુ ભગવાન પુરુષોત્તમની જય. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા અધ્યાય 26મો, વ્રતના વિધિ અને નિયમો. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું મુનિ વાલ્મીકી રાજા દ્રઢધનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેને બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેણે વિના માગીએ ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન કરવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાન આપવું જોઈએ. અનાજનો ત્યાગ કર્યો હોય તેને ઘઉં, ચોખા આદિ અનાજનું દાન આપવું જોઈએ. જમીન ઉપર સૂઈ જનારાએ ચાદર અને ઓશિકા સાથે ગાદલાનું દાન આપવું જોઈએ. ઝાડના પાંદડા ખાઈને રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા જોઈએ. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું જોઈએ. જે વ્રતધારીએ નખ વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન આપવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને 40 ભાર સોનાનું દાન આપવું. એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન આપવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દસમ, 11, 12ના ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પીલાવવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળીઓનીમાં જાય છે અને કોઢના રોગી પણ બને છે. દર્ભો ઉખેડવા નહીં. કપિલ ગાયનું દૂધ પીવું નહીં. ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદને પામે છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો વ્રત છોડવાના વિધિ નિયમનો 26મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ મહાત્મય કથા અધ્યાય 26મો. હવે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, તાવડી તપેલીની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. એક નગરી હતી. તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી દીધી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા તેમનો મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં જ ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવામાં બાધ આવતો નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ પણ કરી શકતા નહીં. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં, બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાં નીકળી જાય તે જ ખ્યાલ ન આવતો. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય જતો રહેતો હતો. તે મનમાં ખૂબ જ દુઃખી થતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસમાં 2 દિવસ બાકી હતા. તેને ચિંતા પેઠી કે વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પડ્યું, પણ આ વખત પુરુષોત્તમ માસનું વ્રત કઈ રીતે થઈ શકશે? નહીં તો પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણ દેવને જણાવી.
આપણે 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી હતી. ચારેય પરણાવી એટલે સૌ પોતપોતાને ઘેર સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે. મોટા હોત તો પરણાવેત. તેમની વહુ આવી અને ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે નહીં તે મને શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય છે. પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ દેવને આ રીતે બ્રાહ્મણી બધી મનોવેદના કહે છે. આ સાંભળીને બ્રાહ્મણ દેવ કહે છે, તારી વાત બિલકુલ સાચી છે ભાગ્યવાન. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેની પ્રાર્થના કરીશું, જેથી તેઓ આના માટે કંઈક રસ્તો જરૂર કાઢશે. તે સાંજે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસીને ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી કરી વિનંતી કરી. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન સાંભળે નહીં એવું તો બને જ નહીં. પ્રભુ સાંભળે છે વાત. બ્રાહ્મણ બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તમે રાંધવાની કડા કૂડમાં મારું સ્મરણ નથી કરી શકતા, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તમને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તમને રસોડામાં મળી જશે. તાવડીમાં તમે તવેથો ફેરવશો એટલે ઊના ઊના રોટલા મળશે, અને તપેલીમાં કડછી ફેરવશો એટલે માંગો તે શાક, મીઠા મેવા મળશે. પરંતુ આ વાત, હે બ્રાહ્મણી, તમારે તમારા પતિ સિવાય કોઈને કહેવી નહીં. આમ કહીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણની આંખ ખુલી ગઈ અને બ્રાહ્મણને જગાડીને સપનાની વાત બ્રાહ્મણીએ બ્રાહ્મણદેવને કહી સંભળાવી. બંનેએ પછીથી રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજી થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત જ ઊના ઊના રોટલા ઉતરવા લાગ્યા. પછી તપેલીમાં કડછી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી. યથાશક્તિ દાન દક્ષિણા કરી. તેઓ મંદિરે દેવદર્શને ગયા. બપોર થતાં ઘેર આવીને બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલા ઉતર્યા, અને તપેલીમાં કડછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈને છોકરાઓ વિચારવાય લાગી. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું સ્વાદિષ્ટ ભોજન જમ્યા ન હતા. આમ કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી પ્રસન્ન હતી. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધી, વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેરે જઈને પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મહોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા માટે મોકલ્યા. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાએ આની જાણ થતાં થોડા સિપાઈઓ સાથે સેનાપતિને મોકલ્યા. બ્રાહ્મણે તેને પણ ના પાડી. એટલે સેનાપતિએ રસોડામાં જઈને બળજબરીપૂર્વક તાવડી અને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો.
તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાઈઓએ દોડતા દોડતા રાજાને જઈને કરી. રાજા ક્રોધથી ધુઆં પુઆ થતા આવ્યા. તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોના મહોર આપ. રાજાએ મનોમન 1000 સોના મહોરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટી ગયા. સેનાપતિના હાથ પગ પણ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મહોરો મંગાવીને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપી અને માફી માંગી રાણી સાથે પોતાના મહેલમાં ગયા. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 26મો અને કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो साथी, तुम ही सहारा, कोई न अपना सिवा तुम्हारा. तुम ही हो नैया, तुम ही खेवैया, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो. जो खिल सके ना वो फूल हम है, तुम्हारे चरणों की धूल हम है. दया की दृष्टि सदा ही रखना, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.